નમસ્કાર મિત્રો, વાહ ભાઈ વાહ ચેનલમાં આપનું સ્વાગત છે. ફરી એક વખત સંતોની વાતો ભાગ 2. કમજોર બાબા માટે મમ્મીને છોડીને બીજું કોઈ જ સરળ નથી. ફાંસીની સજા પામી ચૂકેલા કેદીને સ્વજીવન બચાવી લેવા રાષ્ટ્રપતિને છોડીને બીજું કોઈ સરળ નથી. ખતરનાક રોગના શિકાર બની ચૂકેલા દર્દી માટે ડૉક્ટર કે વૈદ્ય સિવાય બીજું કોઈ સરળ નથી. મંદબુદ્ધિ વિદ્યાર્થીને પાસ થઈ જવા માટે હોશિયાર શિક્ષક સિવાય બીજું કોઈ સરળ નથી. બસ એ જ ન્યાય દુઃખોથી અને દોષોથી રીબાતા આત્મા માટે, દુર્બુદ્ધિથી અને દુર્ગુણોથી ગ્રસ્ત થઈ ગયેલ આત્મા માટે, કર્મોથી અને કુસંસ્કારોથી ઘેરાઈ ચૂકેલા આત્મા માટે આ સંસારમાં ધર્મને છોડીને બીજું કોઈ સરળ નથી. શું કરે છે આ ધર્મ તત્વ? દોરડાનો સહારો માણસને જેમ નીચે પડતો બચાવી લે છે, સીડીનો સહારો માણસને જેમ ઉપર લઈ જવામાં સહાયક બને છે, તેમ ધર્મતત્વ આત્માને દુર્ગતિમાં જતો બચાવી લે છે, તો સાથોસાથ સદગતિ અને પરમગતિનું ભાજન પણ બનાવી દે છે. શું છે આ ધર્મતત્વ? વસ્તુનો સ્વભાવ એ જ ધર્મ. ઉષ્ણ તત્વ એ અગ્નિનો ધર્મ છે, કાઠિન્ય એ પથ્થરનો ધર્મ છે, અધોગામિત્વ એ જળનો ધર્મ છે, ઉદરગામિત્વ એ જ્યોતિનો ધર્મ છે, તો જ્ઞાનાદિ અનંત ગુણોનો ઉઘાડ એ આત્માનો ધર્મ છે. અને ઉઘાડમાં સહાયક બનતો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનો માર્ગ એ ધર્મ છે. યાદ રાખજો, સાગરના પેટાળમાં એવા કેટલાય રત્નો છે કે જે હજી પેટાળમાં જ પડ્યા છે, કારણ એમને કોઈ મરજીઓ નથી મળ્યો. જયપુરની ખાણમાં એવા કેટલાય પથરાઓ છે જે હજી ખાણમાં જ પડ્યા છે, કારણ એમને કોઈ શિલ્પી નથી મળ્યો. બસ અનંત આત્માઓ આજે એવા છે કે જેઓ પરમાત્મા નથી બની શક્યા, કારણ ધર્મતત્વનું શરણ સ્વીકારી લેવામાં તેઓ થાપ ખાઈ ગયા છે. આમાં આપણો નંબર તો નથી ને? જરા ચેક કરજો. તમે ભલેને ચાવી ચાવીને બદામ પેટમાં પધરાવી છે, છતાં એ બદામનું લોહી ન થાય એ શક્ય છે જો તમારી હોજરી જ બગડેલી હોય તો. તમે ભલેને સામાને અત્યંત મધુર શબ્દોમાં એના જ લાભ માટેની સલાહ આપી છે, છતાં એ સલાહની એના પર કોઈ જ અસર ન થાય એ શક્ય છે જો એને તમારા પ્રત્યે લેશ પણ સદ્ભાવ નથી તો. ભલેને તમે બજારનો રૂખ જોઈને ધંધામાં ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવ્યું છે, છતાં તમે નુકસાનીમાં ઉતરી શકો છો જો પુણ્ય જ તમારું અનુકૂળ નથી તો. પણ સબૂર એક પરિબળ એવું છે કે જે તમને એનું સમ્યક ફળ આપ્યા વિના રહેતું નથી, અને એ પરિબળનું નામ છે વિધિપૂર્વક આરાધન કરેલો ધર્મ. વિધિપૂર્વક એટલે દીર્ઘકાળ, નિરંતર અને સત્કારપૂર્વક. 15 દિવસ તમે ધર્મારાધન કર્યું અને પછી છોડી દીધું તો તમે ફળથી વંચિત રહી જ જવાના. તમે 5 વર્ષ સુધી ધર્મ આરાધન ટકાવી રાખ્યું પણ વચ્ચે વચ્ચે ખાડા ખૂબ પાડ્યા, તમે ફળથી વંચિત રહી જ જવાના. પણ એક પણ ખાડો પાડ્યા વિના દીર્ઘકાળ સુધી તમે ધર્મ આરાધના ચાલુ રાખી, પણ એ ધર્મ આરાધન પ્રત્યે ન તો તમારા હૈયામાં કોઈ ભાવ જાગ્યો, ન તમારા હૈયામાં ધર્મ આરાધના માટે કોઈ લાગણી જન્મી, તો તમે ફળથી વંચિત રહી જ જવાના. યાદ રાખજો, દવાનું સેવન તમે દીર્ઘકાળ અને નિરંતર કરો છો તોય તમને એનું ફળ મળી શકે છે, ભલે એમાં સકારાત્મક ગેરહાજર હોય કે ન હોય. પણ ધર્મ આરાધના વખતે તો તમને ત્યારે જ ફળદાયી બની શકે છે જ્યારે એમાં દીર્ઘકાળ નિરંતરની સાથે સત્કારપૂર્વકની ત્રીજી શરતનો પણ અમલ થયો હોય. સંદેશ સ્પષ્ટ છે. અત્યાર સુધી કરેલ ધર્મ આરાધન જો ફળદાયક નથી બન્યું તો એનું કારણ 3માંથી કોઈક શરતનું પાલન નથી થયું એ નક્કી છે, અને 3ય શરતો જો અમલી બની ગઈ હોય તો ધર્મ આરાધનાનું ફળ 100% મળે જ. મુંબઈથી દિલ્હી જવા નીકળી પડે માણસ, દિલ્હી યજમાનને ત્યાં પહોંચી જાય અને યજમાન એને પૂછે કોણ કોણ આવ્યું છે, ત્યારે માણસ જવાબ આપે છે હું એકલો જ આવ્યો છું. ટ્રેનમાં ભલે એની સાથે 2000 માણસ હતા, પણ એમાં પોતાનું કહી શકાય એવું કોઈ નહોતું, અને એટલે જ માણસ જવાબ આપી દે છે કે હું એકલો જ આવ્યો. વાંચીને કોઈક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ, કેવો અજબ હરી આ મેળો,
કોટી કોટી માનવી વચ્ચે માનવી માત્ર અકેલો. હા, આ સંસારની આ નગ્ન વાસ્તવિકતા છે. અહીં તમારી પાસે ભલે ઘણું છે, અહીં તમારી સાથે ભલે ઘણા છે, પણ હકીકતમાં તમે એકલા જ છો. અહીં પણ એકલા જ છો, પરલોકમાં પણ એકલા જ છો. અહીં પણ તમારા પર આવેલ દુઃખો તમારે એકલાએ જ સહન કરવાના છે, તો પરલોકમાં પણ તમારા પર આવનાર દુઃખોને તમારે એકલાએ જ સહન કરવાના છે. શું કહું? મસ્તકની પીડા પેટ લઈ શકતું નથી, તો ફેફસાની વેદના હૃદય લઈ શકતું નથી. એ તો ઠીક, પણ હાથની એક આંગળીમાં થતી પીડાને એ જ હાથની બીજી આંગળી પણ લઈ શકતી નથી. વાસ્તવિકતા જ્યારે આ જ છે, ત્યારે લમણે દુઃખો ઝીંકતા પાપો કરતાં પહેલાં લાખ વાર વિચારવાની જરૂર છે. એ માટે એક પ્રયોગ શરૂ કરવા જેવો છે. જમવા બેસો છો ત્યારે થાળીમાં રહેલા જે દ્રવ્યો સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ હોય છે, એ દ્રવ્યોને થાળીમાંથી દૂર કરી જ દો છો ને. બહારગામ જાતી વખતે બેગમાં સામાન તો નથી જ ભરતા ને, કે જે સામાનની બહારગામમાં કોઈ ઉપયોગિતા નથી. બસ એ જ વિકલ્પ જીવન માટે એ વિકલ્પ અમલી બનાવતા જાઓ. જે પણ વિચાર, વાણી કે વ્યવહાર, જે પણ સંપર્ક, સંબંધ કે સંગ્રહ આત્મા માટે નિરુપયોગી હોય, નિરર્થક હોય, નુકસાનકારી હોય, યાવત અનર્થકારી હોય, એ તમામને જીવનમાં સ્થાન આપવાથી જાતને બચાવી લો. પરલોક બિયામણો છે, અચૂક અટકી જશે. આવી વાતો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. વાહ ભાઈ વાહ! અત્યારે આપણે સંતોની વાતો, હૈયું હલબલી ગયું, આચાર્ય વિજય રત્નસુંદરજીની વાતો, એમાંથી સાભાર વાંચીએ છીએ. ધન્યવાદ.